ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. આ ચેપ્ટરનું પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલે છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 8ના 1 થી 10 દાખલા થઈ ગયા છે. હવે આ ચેપ્ટરના લગભગ 8 દાખલા બાકી છે. તો ચાલો હવે આપણે 11મો દાખલો આવ્યા છીએ. 11મો દાખલો શરૂ કરીએ. પ્રશ્ન 11 શું શોધવા કીધું છે? નીચેની શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો શોધવા કીધો છે. બે દાખલા આપેલા છે. આ બે દાખલામાં પહેલા દાખલાની રકમને એકદમ ધ્યાનથી જુઓ અને આ રકમ જોઈને તમારે કહી દેવાનું હોય. શું કહી દેવાનું હોય? કે આ પહેલો દાખલો હોમવર્કમાં. બરાબર છે. બેઠો આપણે સ્વાધ્યાય 7.2માં આવો જ એક દાખલો કરેલો અને ઉદાહરણમાં જે રકમ હતી તે આખી 7 વાળી રકમ હતી. સ્વાધ્યાય વાળી આખી રકમ 8 વાળી હતી અને આ દાખલાની રકમ આખી 5 વાળી છે. બાજુવાળો દાખલો જુઓ. બાજુવાળો દાખલો બી એવો જ છે, પરંતુ આ દાખલો હું તમને કરાવી દઈશ. બરાબર છે. કેમ કે આ દાખલામાં બસ ખાલી એક નવીનતા છે. અહીંયા પોઈન્ટ વાળો દાખલો છે. આમાં જે શ્રેણી બને છે તે છે 0.6, પછી છે 0.2 વખત 6, 0.3 વખત 6. કેટલા પદોનો સરવાળો કરવા કીધો છે આપણને? n પદોનો સરવાળો. તો આપણે આ n પદોના સરવાળાને Sn વડે દર્શાવીશું. ધારો કે Sn બરાબર આના n પદોનો સરવાળો. પહેલું પદ 0.6, બીજું પદ 0.66, ત્રીજું પદ 0.666. કેટલા પદો છે ભાઈ આમાં? n પદો. nમું પદ જો લખવું શક્ય હોય તો લખી દેવાનું. તો હા, nમું પદ લખવું હોય તો લખાય. 0 પોઈન્ટ પછી કેટલી વખત 6? n વખત 6. પરંતુ એવું લખવા કરતા અહીંયા આપણે n પદો એમ લખી દઈએ તો એ વધારે બેસ્ટ રહેશે. ક્લિયર છે બધાને? ચાલો હવે જે આપણે આ દાખલામાં કરતા હતા તે જ પ્રોસેસ કરવાની. બોલો પહેલું સ્ટેપ કોમન. શું કોમન નીકળે છે આખામાંથી? 6 કોમન નીકળે છે. 6 ને કોમન કરીએ તો 0.1, 0.11, 0.111. કેટલા પદો છે? n પદો છે. ચલો એના પછી દર વખતે કરતા એ જ વસ્તુ, 9 વડે ગુનો અને ભાગો. તો 9 વડે ભાગ્યું, અંદર દરેકને 9 વડે ગુની નાખો. 0.9, 0.99, 0.999. કેટલા પદો? n પદો. દરેક પદોના ટુકડા પાડી દો. આ 6 નો ને 9 નો ભાગ ચાલે છે. 3 દુ 6, 3 એટલે આ થયું 2/3. ચલો ટુકડા પાડી દો. 0.9 નો ટુકડા 1 ઓછા 0.1, 0.99, 1 ઓછા 0.01, 0.999, 1 ઓછા 0.001. અને આવું ચાલ્યા કરશે. કેટલા પદો સુધી? n પદો સુધી. Sn બરાબર 2/3 કૌંસમાં. હવે જેટલા બી એકરા દેખાય છે તેને અલગ કરી નાખો. 1 વત્તા 1 વત્તા 1. કેટલી વખત છે આ 1? n વખત 1 છે. એટલે આ કેટલા પદો છે? n પદો. હવે જે વધ્યું તેમાંથી માઇનસ કોમન. 0.1 એટલે કે 10 ની માઇનસ 1 ઘાત. 0.01 10 ની માઇનસ 2 ઘાત. આ છે 10 ની માઇનસ 3 ઘાત. અને આવા કેટલા પદો છે? n પદો છે. ક્લિયર બધાને? આ લખ્યું તેમાં સમજ પડી ગઈ? ચાલો Sn બરાબર 2/3. ચાલો આ સરવાળો કેટલો થશે? n પદો સુધી આ એકરાઓનો સરવાળો. જેટલા પદો એ સરવાળો. n વખત એકરાનો સરવાળો કેટલો થાય કીર્તન? n થાય. કેટલો થાય? n થાય. n વખત એકરાનો સરવાળો n થાય. 2 વખત એકરા 2, 1 વત્તા 1 વત્તા 1, 3 એકરાનો સરવાળો 3, 4 એકરાનો સરવાળો 4. n વખત એકરાનો સરવાળો n. ચલો હવે આ સરવાળો કેવી રીતના કરીએ? તો કે ભાઈ અહીંયા ચોખ્ખું દેખાય છે પુષ્પા કે આ કઈ શ્રેણી છે? સમાંતર શ્રેણી. કઈ શ્રેણી? હા, સમગુણોત્તર શ્રેણી છે. સમાંતર નથી, સમગુણોત્તર શ્રેણી છે. ચલો સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર પહેલા આવે a, પછી r⁻n-1 ના છેદમાં r-1. a 10 ની માઇનસ 1 ઘાત એટલે 0.01, સોરી 0.1 કૌંસમાં r ની n ઘાત r. આ બેનો ભાગાકાર 10 ની માઇનસ 1 ઘાત છે. r બરાબર 10 ની માઇનસ 1 ઘાત. આખાની ઘાતમાં કેટલા? n, કેમ કે n પદોનો સરવાળો છે. પછી ઓછા 1 છેદમાં r-1. r 10 ની માઇનસ 1 ઘાત એટલે 0.1 ઓછા 1. કોને નિયમ જ પડી આમાં? ચાલો Sn બરાબર 2/3 કૌંસમાં n ઓછા સાદુરૂપ. આ 0.1 ને અત્યારે બેઠા રવા દેવો.
10ની આ ઘાતનો ગુણાકાર કરીએ તો 10ની માઇનસ n ઘાત ઓછા 1 છેદની બાદબાકી બોલો ને -0.9 આ છે છેદની બાદબાકી. સાદું રૂપમાં માઇનસ માઇનસ શું થઈ જશે પુષ્પારાજ? પુષ્પારાજ ખબર નહીં કયા ટેન્શનમાં આવી જાય. માઇનસ માઇનસ પ્લસ થાય એટલું તો બોલવાનું હતું. ચાલો હવે 0.1 અને 0.9 આ બેનું શું કરીએ? 0.1 એટલે 1/10 ને આ લખાય 9/10. બેવનો છેદ ઉડી જાય એટલે ઉપર રિયો 1 જેને લખવાનું કઈ કામ નથી એટલે ઉપર લખી કરો 10ની માઇનસ n ઘાત ઓછા 1 ને નીચે 9/10. 10 તો ઉડી ગયો. બસ પૈટું દાખલો પૂરો થાય છે. અહીંયા એ લોકો આ 2/3 નો કાઉન્સ ખોલેલો છે એટલે તમને પેલો જવાબ દેખાશે, પરંતુ આપણે કાઉન્સ ખોલવા માંગતા નથી. આટલું જ લખીશું અને આના પૂરા 2 માર્ક્સ લઈશું. આ દાખલો કેવો દાખલો છે? મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર. તમારી સ્કૂલની પરીક્ષા માટે ઘરે ગઈને આની આપણે કેટલી વાર પ્રેક્ટિસ કરવાની? 1 અથવા 2 વાર પ્રેક્ટિસ કરવાની. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 12 આવ્યા. શ્રેઢી આપેલી છે, જોઈ લઉં. 2 × 4 વત્તા 4 × 6 વત્તા 6 × 8 n પદો શોધવા શું કીધું છે? 20મું પદ શોધો. કેવી રીતના શોધશો આનું 20મું પદ? ચાલો બોલો. આ છે પહેલું પદ, આ છે બીજું પદ, આ છે ત્રીજું પદ. ચાલો 20મું પદ બોલો. 20મું પદ. આ પહેલું પદ જોવો 2, પછી 4, પછી 6. સમજી ગયા? એટલે કે જેટલામું પદ એનો ડબલ. પહેલું પદ તો અહીંયા 2, બીજું પદ તો અહીંયા 4, ત્રીજું પદ તો 6. તો હવે અત્યારે 20મા પદને ગોળી મારો. nમું પદ શોધવાનું. સૌથી પહેલા તો અહીં આપેલ શ્રેઢી જાનકી પહેલું પદ 2 × 4, બીજું પદ 4 × 6, 6 × 8 અપ ટુ સો ઓન. આપણે આનું nમું પદ શોધવાના. an બરાબર યસ 2n. કેમ કે જો આ દરેકમાં જ પહેલું જે દેખાય છે ને પહેલી સંખ્યા તે 2ની ગુણિત છે. હવે બીજી સંખ્યાનું શું કરીએ? તો જુઓ સમજો, અહીંયા એકદમ સિમ્પલ તમને સમજાવું. આ 4 અને 6 પછી આ 8 કઈ શ્રેણી બની? સમાંતર શ્રેણી બની ગઈ ને. 4માં 2 ઉમેરે તો 6, 6માં 2 ઉમેરે તો 8, 8માં 2 ઉમેરે તો 10. હવે આ બેમાં ગેપ કેટલો છે? સામાન્ય તફાવત કેટલો છે? 2. એટલે 2 લખી દેવો. સામાન્ય તફાવત 2, 2ની પાછળ n હો લખી દેવો એટલે આ 2n. હવે 2n માં n બરાબર 1 લેવું તો આ કેટલા થાય? 2 × 2. પરંતુ અહીંયા 2 ની અહીંયા 4 લાવવા હોય તો આ 2n માં કેટલા ઉમેરીએ તો 4 આવે? હજી બીજા 2 ઉમેરો, બની ગયું. હવે આમાં n બરાબર 1 મૂકો, કેટલા થાય? 4. 2 મૂકો, 2 દુ 4 ને 2 6. 3 મૂકીએ તો 3 દુ 6 ને 2 આવા માંડ્યું ને. એટલે મતલબ હવે તમે આના આખામાં n બરાબર 1 લેહો તો 2 × 4 આવશે. આમાં n બરાબર 2માં 2 લેહો તો 4 × 6. એટલે nમું પદ આવી રીતના શોધાય. સમજ પડી તમને nમું પદ શોધવાની પ્રોસેસ? ચાલો હવે 20મું પદ શોધવા કીધું છે તો તમે સમજી ગયા શું કરવાનું? 820 બરાબર જ્યાં પણ n દેખાય ત્યાં 20. 2 × 20 + 2 સાદું રૂપ આપી દો. 820 બરાબર એટલે અહીંયા ચાલો 20 દુ 40, 20 દુ 40 ને 2 42. આ ગુણાકાર કેટલો થાય છે? પટી ગયો દાખલો. એકદમ સહેલો દાખલો હતો. 1 માર્કમાં પૂછાઈ શકે છે સ્કૂલની પરીક્ષામાં. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 13. ધ્યાન આપજો રકમમાં. એક ખેડૂત પુનઃ વેચાણનું ટ્રેક્ટર ₹12,000 ખરીદે છે. જો તે ₹6,000 રોકડા ચૂકવે અને બાકીની રકમ ₹500 વાર્ષિક હપ્તામાં અને 12% વ્યાજે ચૂકવે છે તો તેને ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે? ટ્રેક્ટર છે 12,000નું પણ એને 12,000 નહીં આપ્યા, એને 6,000 જ આપ્યા. 6,000 બાકી રાખ્યા. 12,000 માંથી 6,000 આપી દીધા અને બાકીના 6,000 બાકી રાખ્યા. બોલ બાકીના 6,000 અહીંયા બોલતા હેક. હવે જે 6,000 બાકી રાખ્યા તો એમાં 500 પ્રમાણે એનો હપ્તો બાંધ્યો. બરાબર ₹500 વાર્ષિક હપ્તો અને વ્યાજ કેટલું? તો કે ભાઈ 12% વ્યાજ. એટલે બાકીના 6,000 ₹500 વાર્ષિક હપ્તે ચૂકવશે અને કેટલા વ્યાજે? 12%ના વ્યાજે.
હવે 6,000 ના 500 ના હપ્તા પાડીએ તો કેટલા હપ્તા ભરવાના? ખોલજે. 6,000 ના 500 ના હપ્તા કેટલા ભરવા પડે જાનકી? 12 હપ્તા. 12 × 50 = 60 થાય. પુષ્પારાજ ગરિયો 12 × 50. હા, સારું આવડી ગયું. 12 × 50 = 60 એટલે 6,000 થયા. હવે જોજો 12% વ્યાજ, મતલબ અહીંયા તમારે મેન શું શોધવાનું છે ખબર? વ્યાજ કેટલું ભરવું પડે એને તે શોધવાનું છે. તમને વાતમાં મત પડી ને? અહીંયા સવાલ છે કે ટ્રેક્ટરને શું કિંમત ચૂકવી, તો ટ્રેક્ટરના કેટલા ચૂકવવાનો? 12,000 તો ચૂકવવાના જ છે. અને 12,000 ની ઉપર વ્યાજ કેટલું ભર્યું તે ખાલી ખબર હોવી જોઈએ. કેટલા વ્યાજ? 720. એટલે ટ્રેક્ટર કેટલામાં પડ્યું? 12,720 ખોટો જવાબ. 720 રૂપિયામાં વ્યાજ લાગવાનું વાત કરે. ભાઈ દર વર્ષે 12% ભરવાના. દર વર્ષે 12%. એટલે દર વર્ષે દર હપ્તે. હપ્તો આખા વર્ષમાં એક જ, દર મહિને હપ્તો નથી. હવે જો 6,000 બાકી છે તો એ 6,000 ના 12% કર્યા કેટલા થયા? 720. એ પહેલા વર્ષે 720 ભરવાના. હવે 720 વ્યાજ તો ભરે ને બીજા 500 નો હપ્તો. હવે બાકી કેટલા રહ્યા ભરવાના? 5,500. 6,000 માંથી 500 નો હપ્તો ભર્યો, વ્યાજ ભર્યો, તો બાકી રહ્યા 5,500. હવે 5,500 ના બીજા 12%. દર વર્ષે જે બી રકમ વધી તેના 12% દર વર્ષે એવું હોય છે. સમજ્યા? એટલે કે પહેલા વર્ષે વ્યાજ કેટલું? 6,000 ના 12%. બીજા વર્ષે વ્યાજ કેટલું? 5,500 ના 12%. ત્રીજા વર્ષે 5,000 ના 12%. ને છેલ્લા વર્ષે 12મા વર્ષે 500 ના 12%. એટલે આ 12 વર્ષના વ્યાજનો સરવાળો કરવો પડશે. અને આ 12 વર્ષનું વ્યાજ એ કઈ શ્રેણી બનાવશે? સમાંતર શ્રેણી. બરાબર છે? કેમ કે આ સાદું વ્યાજ છે. ચાલો સૌથી પહેલા થોડીક માહિતી લખી નાખીએ. ટ્રેક્ટરની કિંમત કેટલી છે? ટ્રેક્ટરની કિંમત પુષ્પારામરાજ બોલ. 12,000. ખેડૂતે રોકડા કેટલા ચૂકવ્યા? રોકડા ચૂકવેલ કિંમત કીર્તન. યસ, રૂપિયા 6,000. તો જાનકી હવે ચૂકવવાના બાકી કેટલા રહ્યા? બાકી ચૂકવવાની કિંમત હા કેટલા કીધા? બરાબર છે. 12,000 માંથી 6,000 જાય તો 6,000 બાકી રહ્યા. ચલો વાર્ષિક હપ્તાની રકમ કેટલી છે? વાર્ષિક હપ્તાની રકમ ₹500. વ્યાજનો દર કેટલો છે? વ્યાજનો દર છે 12%. ચાલો હવે સૌથી પહેલા તો 12 વર્ષ સુધી વ્યાજ ભરવું પડશે ને. અહીં 6,000 ભાગ્યા 500 બરાબર 12 વર્ષ સુધી હપ્તા ચાલશે. 12 વર્ષ સુધી હપ્તા ચાલશે. કેવી રીતના? તો 6,000 છે, દર વર્ષે 500 ભરે તો 12 ભાગાકાર 12 આવે એટલે 12 વર્ષ સુધી. ચાલો તો હવે આપણે આ 12 વર્ષનું વ્યાજ શોધવાનું છે. માટે 12 વર્ષનું વ્યાજ બરાબર. ચલો પહેલા વર્ષનું વ્યાજ પુષ્પારામરાજ 6,000 ના 12%. બીજા વર્ષનું વ્યાજ 5,500 ના 12%. ત્રીજા વર્ષનું વ્યાજ 5,000 ના 12%. બસ હવે દર વર્ષનું લખવાનું નથી, ડોટ પાડી દેવ ને. છેલ્લા વર્ષનું વ્યાજ 500 ના 12%. આ કેટલા કાઉન્સ થયા? કેટલા કાઉન્સ? 12 વખત. 12 વર્ષ વ્યાજ ભરવાનું ને. ચલો પહેલા વર્ષનું જે છે ને તે 6,000 ગુણ્યા 12/100. બીજા વર્ષનું 5,500 ગુણ્યા 12/100. પછી ત્રીજા વર્ષનું 5,000 ગુણ્યા 12/100. ટકા કરીએ તો 12 વડે ગુણીને 100 વડે ભાગવું પડે. સમજ પડી પુષ્પા? 500 નું 12% કેટલું થાય? 500 ગુણ્યા 12/100. હવે આ બધાનું સાદુરૂપ આપવાની બેસી જતા કોમન કરી લેવું.
12/100 કોમન. કૌંસમાં કેટલા વધ્યા અહીંયા? 6000. આમાં કેટલા વધ્યા? 5/500. પછી 5000 અને છેલ્લું પદ છેલ્લામાં વધ્યા 500. ચાલો 12/100. આ સરવાળો આ કઈ શ્રેણી બની ગઈ? સ્તંભ ગુણોત્તર કે સમાંતર? સમાંતર. સૂત્ર યાદ છે ને? એસએન નું સૂત્ર સમાંતર શ્રેણી હોય તો અંતિમ પદ છે, અંતિમ પદ છે n/2 કૌંસમાં a + l. n પદોની સંખ્યા. કેટલા વર્ષ વ્યાજ ભરવાનું છે? 12. એટલે 12/2 a + l પ્રથમ પદ વત્તા અંતિમ પદ 6000 + 500. ચાલો સાદુરૂપ 2×12. ચાલો ગુણાકાર 12×. 72/100 ને અંદર પેલો સરવાળો કેટલો થતો છે બેવનો? 6/500. 2 મીંડા કાપી નાખો ને આ ગુણાકાર 72 × 65. પેલો શું કરતો હતો? 4680. હવે આ 4680 શું છે જાનકી? 12 વર્ષનું વ્યાજ છે. ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી? તો 12,000 તો ચૂકવ્યા ને આટલું વ્યાજ. સરવાળો કરો 12 ને 4 16. 16,680. 16,680 નું પડ્યું ટ્રેક્ટર 12 વર્ષ પછી. કઈ નહીં લઈ લેવાય કે શું ખોટું? હે લે રોકડા 12,000. ચાલો તો માટે ટ્રેક્ટરની અંતિમ કિંમત બરાબર 12,000 અને વ્યાજ છે 4,680 અને આ સરવાળો થાય છે ₹16,680. માટે ખેડૂતે ટ્રેક્ટરની કિંમત ₹16,680 ચૂકવી હશે. ચાલો સમજ પડી ગયા દાખલામાં બધાને? એકદમ સહેલો દાખલો હતો, સાચી વાત ને? ખાલી રકમને સમજવાની હતી. ચાલો એના પછી 14મો દાખલો. શમશાદ અલી એક સ્કૂટર ₹22,000 ખરીદે છે. ₹4,000 રોકડા ચૂકવે અને બાકીની રકમ ₹1,000 વાર્ષિક હપ્તાથી અને 10% વ્યાજે ચૂકવે તો તેને સ્કૂટરની શું કિંમત ચૂકવે? આગળનો દાખલો થયો. ટ્રેક્ટર બની ગયું સ્કૂટર. હવે પહેલા 22,000 લીધું પણ 22,000 માંથી 4,000 આપ્યા તો કેટલા બાકી રહ્યા? 18,000. હપ્તો કેટલાનો બાંધ્યો દર વર્ષે? 1000નો. તો કેટલા હપ્તા ભરવાના? 18 હપ્તા ભરવાના ને વ્યાજ છે 10%. બરાબર. તો બસ વ્યાજ ગણી કરવાનું. ચાલો ઝડપથી હું વ્યાજ ગણી કરું. પહેલા કેટલા? 16,000 બાકી રહ્યા ને? એટલે 16,000 ના 10%. એટલે સોરી 18,000. 18,000 ના 10%. એટલે 18,000 ગુણ્યા 10/100. એવી રીતના એના પછી આવશે 17,000 ના 10%. એટલે 17,000 ગુણ્યા 10/100. અને છેલ્લે આવશે 1,000 ના 10%. એટલે 1,000 ગુણ્યા 10/100. આ 10/100 કોમન કાઢ લઉં ને આ 18,000 17,000 1000 આ બધાનો સરવાળો. સૂત્ર n/2 18/2 કૌંસમાં e + l 18,000 + 1,000. ચાલો મીંડું ઉડાડ દેવા. 2 9 18. આ 19,000. 19,000 ગુણ્યા 9. 19 × 38 38,000. એમાં એક બિંદુ અહીંયાથી ઉડી ગયું. ₹3,800 વ્યાજ. 22,000 માં 3800 ઉમેર દઉં 25,800 નું. ઓહ મેં 19 અહીંયા 2 સમજી લીધા. 19 નો આમ કેટલા થાય છે? 171 ને પછાડી કેટલા મીંડા? 1 મીંડું નહીં 2 મીંડા. હા 17,100 આમાં ઉમેરી દો. હવે આવી ગયો ને? હવે આવી ગયો. આવડી જશે ને દાખલો? પુષ્પારામા રાજેન્દ્ર. નેક્સ્ટ પ્રશ્ન 15. એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. તે દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 મિત્રોને મોકલે અને તેમને પણ આ જ પ્રમાણેની સાંકળ આગળ વધારવાની છે. માની લઈએ કે આ સાંકળ તૂટતી નથી અને દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવે છે તો 8 વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધો. આ પેલા પિક્ચર જેવું છે સલમાન ખાન વાળું કે तुम थैंक यू मत बोलो 3 लोगों की मदद करो और उनसे कहो आगे और 3 लोगों की मदद करे. જોયું એ પિક્ચરમાં કેવી સમગુણોત્તર શ્રેણી બનાવેલી? તમે બધા જોયેલું હશે.
અને પછી આંકડો કે જો આવી રીતના મદદ કરતા કરતા કેટલા બધા લોકોની મદદ થશે. ચાલો, અહીંયા પત્રની સાંકર બનાવવાની છે કે પહેલા મિત્રએ 4 જણને પત્ર લખ્યો ને એને કીધું કે આ જ પત્ર પાછો તારે બીજા કોઈ 4ને મોકલવાનો ને એ 4ને કહેવાનું કે એની આગળવાળા 4ને મોકલવાનું ચાલુ રાખે. હવે જો પહેલા એક પત્રના 50 પૈસા, 50 પૈસા એટલે અડધો રૂપિયો, 1 રૂપિયાનું અડધું, બરાબર. 8 વખત પત્ર મોકલવાનો ખર્ચ. તો તમે સમજો, પહેલી વખત 4 મિત્રને પત્ર મોકલે તો કેટલા રૂપિયા થવાના? એક પત્રના 50 પૈસા, તો 4 જણના 2 રૂપિયા થયા ને. પહેલી વખતના 2 રૂપિયા. હવે બીજી વખતના કેટલા થશે? તો દરેક મિત્ર તેના 4 મિત્રને પત્ર મોકલે એટલે પહેલા મિત્રના 2 રૂપિયા, બીજાના 2, ત્રીજાના 2, ચોથાના 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8 રૂપિયા. હવે સમજો કે એ જ પ્રમાણે હવે આ 8 રૂપિયા ને 8 વાર કરવા પડે એટલે 8 ચોક 32. અને આવી રીતના આ કઈ શ્રેણી બનવાની? સમાંતર શ્રેણી. કેમ કે 4 જણની સાંકર વધ્યા જ કરે દર વખતે, એટલે 4 વડે ગુણાયા કરે. 2 ચોક 8, 8 ચોક 32, સમજ્યા? સમગુણોત્તર તો એ જ તો છે, સમગુણોત્તર તો બોલ્યા, સમાંતર થોડું બોલ્યા. ચાલો, હવે આ સમગુણોત્તર શ્રેણી બની. આ પહેલી વખતનો પત્રનો ખર્ચ, બીજી વખતનો, ત્રીજી વખત, રીતના 8 વખત. 8 વખતનો ખર્ચ એટલે શું શોધવાનું જાનકી? 8મું પદ શોધવાનું કે 8 પદોનો સરવાળો? જલ્દી બોલે તમે. હા, 8 વખત. જો અહીંયા વાક્ય એવું હતે ને, 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ, તો 8મું પદ. પણ 8 વખત પત્ર મોકલ્યા એટલે શરૂઆતથી તે 8મી વખત સુધીના તમામ પત્રનો ખર્ચ, એટલે કે 8 પદોનો સરવાળો કરવાનો છે. ચાલો, તો સૌથી પહેલા તો અહીં એક પત્ર મોકલવાનો ખર્ચ. પુષ્પારામ રાજા, કેટલા રૂપિયા છે? 50 રૂપિયા નથી? હા, 50 પૈસા એટલે રૂપિયા 0.5. તો કઈ નહીં, અહીંયા સિમ્પલ લખી દઉં કે જો દરેક મિત્ર તેના 4 મિત્રોને પત્ર મોકલે અને આ રીતે આગળ સાંકર વધે તો પત્ર મોકલવાનો ખર્ચ સમગુણોત્તર શ્રેણી બનાવે. કઈ શ્રેણી બનાવે? સમગુણોત્તર શ્રેણી બનાવે. અને આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ શું થશે? પહેલી વખતે પત્ર મોકલવાનો ખર્ચ, 4 મિત્રોને પત્ર મોકલ્યા એટલે 4 ગુણ્યા 0.5 એટલે રૂપિયા 2. સામાન્ય ગુણોત્તર, 4 મિત્રોને દર વખતે પત્ર મોકલવાના હોય તો સામાન્ય ગુણોત્તર થાય 4. શોધવાનું છે 8મી વખત, સોરી 8 વખત પત્ર મોકલવાનો ખર્ચ, એટલે 8મું પદ કે 8 પદોનો સરવાળો. કીર્તન બોલ. એસેટ. ચાલો, સૂત્ર એ 2 આરની એન ઘાત 4ની એન ઘાત, એન એટલે 8 ઘાત, કેમ કે 8 પદોનો સરવાળો. આરની એન ઓછા 1 છેદમાં આર ઓછા 1 એટલે 4 ઓછા 1. ચાલો, 4 માંથી 1 જાય તો 3, 2 છેદમાં 3, 4ની 8 ઘાત. આ તો બહુ મોટું થાય, કઈ નહીં કરો ને. 4ની 8 ઘાત કેટલું થયું? 65, 53, 6. 6 માંથી 1 જાય તો 5. ચાલો, ગુણ્યા 2 કરીને 3 વડે ભાગી નાખતો. 43,690 આવી ગયો જવાબ. પોઈન્ટ કાઠી લાવી તું? અલા, તું એક બાદ નહીં કર્યો એટલે 43,690 રૂપિયા. જોયું પુષ્પારાજ? 50 પૈસાનો એક પત્ર. કેટલા પૈસાનો? 50 પૈસાનો. તો બી કાં આંકડો ગયો? 43,690 રૂપિયા કમાઈ ગયા. કેટલા રૂપિયા? 43,690. જો આવી રીતના પત્ર મોકલ હે તો પોસ્ટ ઓફિસ વાળાએ કંઈક સ્કેમ કર્યો. ચાલો, કંઈક આપણે પુષ્પારાજ જેવાને કોઈને પકડીએ અને આપણે કમાની કરીએ. પેલો એમ કે 50 પૈસા જ છે ને. આ જો આંકડો ક્યાં જાય. ચાલો, આગળ વધીએ. કોઈને કઈ તકલીફ આ દાખલામાં? કીર્તન, તને કયા સ્ટેપમાં નહીં સમજ પડી?
પ્રશ્ન 16 ધ્યાન આપજો બધા. એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં ₹10,000 જમા કરાવે છે. ભાઈ સાદું વ્યાજ હંમેશા સાદું વ્યાજ સમાંતર શ્રેણી બનાવશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ શ્રેણી? સમગુણોત્તર. 10,000 જમા કરાવી દીધા, 5%નું વ્યાજ છે. તેને જમા કરાવેલ રકમથી 15મા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછીની કુલ રકમ શોધો. અહીં સાદું વ્યાજ હોવાથી દર વર્ષે બેંકમાં જમા રકમ સમાંતર શ્રેણીને અનુસરે. કઈ શ્રેણીને અનુસરે પુષ્પરામાં રાજેન્દ્ર? આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બોલ. કેટલા રૂપિયા જમા કરાવ્યા સ્ટાર્ટિંગમાં? આ 10,000 જમા કરાવ્યા એ કયા સમયે? 0માં વર્ષે. પહેલું પદ એટલે 0મું વર્ષ છે આપણા માટે. વ્યાજનો દર કેટલો છે? 5%. એટલે એ થયો સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત 5%. એનો મતલબ શું થયો ખબર? કે બેંકમાં જે પૈસા મૂકેલા ને તે 100 રૂપિયા મૂકેલા હોય તો 5 વર્ષ પછી કેટલા થવાના? 1 વર્ષ પછી કેટલા થવાના? 105 થવાના. એટલે કે રકમમાં મુદ્દલમાં 1 વર્ષમાં કેટલા ટકાનો વધારો? 5%નો વધારો. એટલે કે હવે જે મુદ્દલ છે તે 1 વર્ષ પછીની મુદ્દલની કેટલી થઈ ગઈ? 105%. કેટલા ટકા? 105%. સમજ જા. 100 રૂપિયા જો 105 થાય તો એ તમારો 105% કહેવાય મુદ્દલમાં. મુદ્દલ પહેલાની મુદ્દલની, હાલની મુદ્દલ એ પહેલાની મુદ્દલની 105%. એટલે ડી જે છે તે 105% કહેવાય. 1 મિનિટ. હા, એટલે કે 105/100. 1 મિનિટ, અહીંયા આપણે લોચો માર. આ 105% કોના? એ તો લખ્યા જ નહીં. 10,000ના. આપણે પણ 1 મિનિટ. સામાન્ય તફાવત એટલે વધારો જ જોઈતો છે. એટલે 105ની જરૂર નથી, ખાલી 10,000ના 5%ની જ જરૂર છે. ઓકે, સામાન્ય તફાવત છે 10,000ના. કેટલા ટકા વ્યાજ છે? 5%. 10,000ના 5% કેટલા થાય? 2 મહિના નીકળી જાય, 500 રૂપિયા. એટલે કે સામાન્ય તફાવત છે 500. દર વર્ષે પુષ્પરાજ 500 રૂપિયા વ્યાજ તને મળે. કેટલા રૂપિયા? 500. ચાલો ભાઈ, એ અને ડી આવી ગયો. હવે શું શોધવાનું છે? આગળ વાંચો તો. 15મા વર્ષમાં જમા રકમ. બોલો કે 15મા વર્ષમાં જમા રકમ એટલે શું શોધવાનું? S15. 15 પદોનો સરવાળો. ભાઈ તું 15 પદનો સરવાળો કરે તો કાં જશે ખબર? પહેલા વર્ષે બેંકમાં 10,000 મૂક્યા તો બીજા વર્ષે થયા 10,500. તો 10,000 વત્તા 10,500 થોડા જ કરવાના હોય. એટલે પદ શોધવાનું છે. પદ કયું પદ? 15મું પદ. જો 0મું વર્ષ એટલે પહેલું પદ, તો 15મું વર્ષ એટલે 16મું પદ નહીં શોધવાનું હોય? 0મા વર્ષે જમા રકમ એ પહેલું પદ છે, તો 15મા વર્ષમાં જમા રકમ 16મું પદ થાય ને. સૂત્ર A16. સૂત્ર A વત્તા 15D. સમાંતર શ્રેણી છે. A 10,000. પુષ્પારાજનું ધ્યાન કેમ નથી? ડી 500 છે. 15 50 75. 10,000માં 7,500 ઉમેરો, 17,500 રૂપિયા. કીર્તન શું લાગે, જવાબ આવી ગયો છે કે પહેલો જવાબ નહીં આવ્યો ને? અલા, તો એનો મતલબ 15મું પદ શોધેલું છે. પંદરમા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછીની કુલ રકમ. 15માં. ઓકે, 15મા વર્ષમાં જમા રકમ હમ 15મા વર્ષમાં, હા 15મા વર્ષમાં જમા રકમનો મતલબ કે 14 વર્ષ સુધીનું જ વ્યાજ લેવાનું. 15મું વર્ષ પૈતું નથી ને, એટલે કે 14 વર્ષ સુધીનું વ્યાજ એટલે 15મું પદ. 15મું પદ 14 વર્ષ સુધીનું લેવાનું એટલે અહીંયા 15મું પદ. ઓકે, એટલે અહીંયા A 15. એટલે અહીંયા સૂત્ર બનશે A વત્તા 14D.
એટલે અહીંયા આવશે 14, 14 પચામ 70, એટલે હવે જવાબ આવી ગયો છે 17,000. ચાલો એના પછી આગળ વાંચો. કીર્તન વાંચતો આગળ. 20 વર્ષ પછીની કુલ રકમ એટલે શું ઓઢવાનું? પાછો એસ બોયલો. પદ જ ઓઢવાનું છે. હવે 20 વર્ષ પછી કીધું છે એટલે 20મું વર્ષ પટવા દેવું પડે. એટલે 20મું પદ કે 21મું? હા, હવે 20મું વર્ષ પટવા દેવાનું. 21મું પદ. સૂત્ર A વત્તા 20D. પુષ્પા એ કેટલા હતા? ખોટું, 10,000. પુષ્પા ડી કેટલા હતા? ડબલ થઈ ગયા પૈસા. 500 ગુણ્યા 20 એટલે 10,000. 10 માં 10 ઉમેરે તો 20. ભાઈ પૈસા ડબલ થઈ ગયા. કીર્તન પણ ડબલ થવાના ટાઈમ કેટલો લાગ્યો જોયું તું? 20 વર્ષ લાગ્યા. મૂકવા છે બેંકમાં હવે તમારે? મૂકવા છે? 20 વર્ષમાં ડબલ થાય. તમને ખબર છે મોંઘવારી 10 વર્ષમાં ડબલ થઈ જાય. આજે જે વસ્તુ 5 રૂપિયાની મળતી હોય તે 10 વર્ષની અંદર જ 10 રૂપિયાની થઈ જાય. તો ફાયદો શું થયો બેંકમાં મૂકવાનો? ચાલો આ જવાબ આવી ગયો 20,000. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 17. એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને રૂપિયા 15,625માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો 20% છે. તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે? વેપારીએ મશીન લીધું 15,625માં. હવે વાતને સમજો કે તમે માની લો કે આજે એક મોબાઈલ લીધો, 10,000નો મોબાઈલ લીધો અને 5 વર્ષ વાપરીને તમે વેચવા જાઓ તો કેટલામાં વેચો? તમે એમ કહો કે 10,000માં લીધેલો એટલે 10,000માં તો વેચવો જ પડે, જિંદગીમાં નહીં વેચાય. તમે કે 10,000માં મેં લીધેલો, ચાલ 15માં વેચું, પટી ગયું. 10,000નો મોબાઈલ 5 વર્ષ પછી 2-3 હજારમાં જેમ તેમ વેચાય. બરાબર છે? બાકી તો પસ્તીના ભાવે કરવો પડે. પસ્તીમાં તો 200-300 રૂપિયા આવે. 5 વર્ષમાં તો મોબાઈલ પટી જાય. 5 વર્ષ પછી એવો હેંગ થવા માંડે, એટલો સ્લો થાય, બેટરી પટી ગયેલું હોય, ડિસ્પ્લેમાં ડાઘ પડી ગયેલા હોય, કેમેરાની ડિસ્પ્લેમાં કદાચ ક્રેકો થઈ ગયું હોય, કેમેરામાં પછાડી ક્રેક આવી ગયો હોય, ફ્લેશ ચાલતી હોય નહીં ચાલતી હોય. સાચી વાત ને? તો આ વસ્તુને કહેવાય ઘસારો. શું કહેવાય? ઘસારો. તમે કોઈ પણ વસ્તુ લેવ ને એને વાપરો તો એને ઘસારો લાગે. તમે બાઇક લીધી અથવા સાયકલ લીધી, તમે રોજ એને વાપરો તો એને બી ઘસારો લાગે. ઘસારો લાગે એટલે એના સ્પેર પાર્ટ્સ ઘસાય. અમુક સમય પછી એ સ્પેર પાર્ટ્સ કામ કરતા બંધ થઈ જાય એટલે બદલવા પડે. હે ને? તો એને શું કહેવાય? ઘસારો. ટાયર, તમે રોજ સાયકલ ચલાવો, ગાડી ચલાવો તો એનું ટાયર ઘસાય. 2-4 વર્ષ પછી ટાયર હો બદલવું પડે. સાચી વાત ને? તો આ શું કહેવાય? ઘસારો. તો આ માણસે ઘસારો જાણી લીધો કે એ જે મશીન લીધું એ મશીનનો ઘસારો કેટલો છે જાનકી? 20%. એટલે કે એના સ્પેર પાર્ટ્સ 1 વર્ષમાં 20% એની ક્ષમતા ગુમાવશે. ઓરિજિનલ ક્ષમતા જે હોય ને તેની 20% ક્ષમતા ઘટી જાય. અને ગણતરીનો એક નિયમ છે કે જેટલો એનો ઘસારો લાગે એટલી એની કિંમત ઘટે. જો મશીનનો ઘસારો 20% હોય ને તો એની કિંમત 1 વર્ષ પછી 20% ઘટી જાય. એટલે કે આજે જે વસ્તુ 100 રૂપિયાની છે, જે મોબાઈલ તમે 100 રૂપિયામાં લીધો, તે 1 વર્ષ પછી જો એનો ઘસારો 20% હોય તો 1 વર્ષ પછી 80માં વેચવો પડે. કેટલા રૂપિયામાં વેચવો પડે? 80 રૂપિયામાં. 2 વર્ષ પછી વેચવો હોય તો ના, 60ની. હવે 80 રૂપિયાનો 20% ઘસારો, આટલું 16 રૂપિયા ઓછા થાય. દર વર્ષે એનો ઘસારો 20% છે. અને દર વર્ષેના 20% એટલે આ વર્ષે જે છે તેના 20% આવતા વર્ષે. સમજ્યા? પછી એના પછીના વર્ષે જે 20% ગણવાના તે પહેલા વર્ષના 20%ની, ત્રીજા વર્ષે જે 20% ગણવાના તે બીજા વર્ષના 20%, ત્રીજા વર્ષના 20% એ ચોથા વર્ષે ગણાય. સમજ પડી? એટલે ઘસારો શબ્દ સમગુણોત્તર શ્રેણીનો ઈશારો છે. દર વર્ષે. ક્લિયર છે? અહીં મશીનની શરૂઆતમાં કિંમત કેટલી હતી? બોલ માંજીભાઈ. ₹15,625. દર વર્ષે ઘસારો કેટલા ટકા છે? 20%.
ઘસારો કઈ શ્રેણીને અનુસરે? કીર્તન બોલ. સમગુણોત્તર શ્રેણીને અનુસરે. તો આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ બોલ પુષ્પા. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કહી શકશો. ઘસારો 20% છે ને, તો સામાન્ય ગુણોત્તર 80%. સામાન્ય ગુણોત્તર છે 80%. સમજ જા કેમ? કિંમત પહેલા 15,625 હતી, તો એક વર્ષ પછી આ કિંમત 20% ઘટી ગઈ, અને 20% ઘટી ગઈ નો મતલબ શરૂઆતમાં જે કિંમત હતી તેની 80% થઈ ગઈ. સમજ્યા ને? પહેલા 100 રૂપિયા હતું, તો એક વર્ષ પછી એની કિંમત 80 રૂપિયા થઈ ગઈ, એટલે 100 ના 80% તો થયા. સમજ્યા? એટલે 80%. 80% એટલે 0.8. સામાન્ય ગુણોત્તર છે અહીંયા 0.8. પ્રથમ પદને 0.8 વડે ગુણો તો બીજું પદ મળે. 15,625 ને 0.8 વડે ગુણો તો આંકડો નાનો થશે. એની એક વર્ષ પછીની કિંમત. પુષ્પારાજ, તું એક વર્ષ મશીન વાપર્યું, એટલે વાપર્યા પછી હવે એની કિંમત ઘટી ગઈ, 20% ઘટી ગઈ. ચાલો સવાલ વાંચો. શોધવાનું છે છેલ્લે. 5 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત, એટલે હું શોધવાનું, જલ્દી બોલજો. પદ શોધવાનું. 5 વર્ષ પછીની કિંમત એટલે કયું પદ? પાંચમું પદ ને કે છઠ્ઠું? ના ભાઈ, પાંચમું જ થાય ને. આ બહુ ગૂંચવી કરે હે અમુક વાર. 5 વર્ષ આ 15,625 એટલે 0 મુજ આપણે એને ગણવાનું હોય. 0 5 વર્ષ પછી એટલે 5 વર્ષ પૈતા, એટલે છઠ્ઠું જ પદ શોધવું પડે. ચાલો A6 શોધીએ. AR ની 5 ઘાત. પ્રથમ પદ કોઈ કહી શકશે? ઉભા રહેજો. હા બરાબર છે. R 0.8 ની 5 ઘાત. ચાલો 0.8 ની 5 ઘાત કરો ને ગુણ્યા 15,625 કરો. ગુણ્યા 15,625 કર. 26 21 પોઈન્ટ. અલા પાછું કરો હરખું. હવે આવ્યો તો હું ભૂલ કરી લી પહેલા. 5,120 કન્ફર્મ છે ને? આજ આવતું છે ને? ચાલો પૈતો દાખલો. પુષ્પા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આગળ વધીએ. ચાલો છેલ્લો દાખલો આ ચેપ્ટરનો. બરાબર ધ્યાનથી સમજી લો આ દાખલાને. એક કામ અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા હતા. બીજા દિવસે 4 માણસ કામ છોડી દે છે. ત્રીજા દિવસે બીજા 4 માણસ કામ છોડી દે છે. અને આવું ચાલ્યા જ કરે. દરરોજ 4 માણસ કામ છોડીને જતા રહ્યા. આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે છે. તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. પુષ્પારાજ, રકમમાં તને કઈ સમજ પડી? કે એક કામ કરવાનું છે. માની લે કે કરિયા કામ છે. એક બિલ્ડિંગ બાંધવાની છે, અને એ બિલ્ડિંગ બાંધવા માટે કેટલા માણસની જરૂર છે? 150 માણસ. હવે આ 150 માણસો રોકેલા હતા, એટલે 150 માણસે રોજ કામ કરવાનું. આજે 150 માણસે કામ કર્યું, આવતીકાલે એ જ 150 માણસ પાછું કામ કરશે. ત્રીજા દિવસે 150 માણસ કામ ચાલુ રાખશે. પરંતુ આવું થતું નથી પુષ્પારાજ. થતું શું છે? તો રોજ 4 માણસ કામ છોડીને ચાલ્યા જાય છે. બરાબર. પહેલા દિવસે 150 માણસે કામ કર્યું કીર્તન, પણ બીજા દિવસે 150 નહીં, 146 માણસોએ કામ કર્યું. પછી ત્રીજા દિવસે બીજા 4 જણ જતા રહ્યા, 142 જણે કામ કર્યું. ચોથા દિવસે 138 જણે કામ કર્યું. એટલે રોજના 4 માણસ ચાલ્યા કરે છે. એનો મતલબ કે આપણી ગણતરી એવી હોય કે રોજ 150 માણસ કામ કરતા હોય,
તો 10 દિવસમાં કામ પૂરું થાય એવી આપણી ગણતરી હોય તો આપણી ગણતરી તો ખોટી પડવાની ને, કે રોજ 4 માણસ કામ છોડીને જતા રહી તો રોજનું કામ જે પતવું જોઈએ તે એટલું નહીં પતે, ઓછું પતે. એનો મતલબ કે આ કામ 10 દિવસમાં નહીં પતે, કેટલા દિવસમાં પતે? વધારે વહેલું પતે ને, હું હા મોડું પતે, 10 દિવસની જગ્યાએ 12 દિવસ લાગે. એવું થયો ને, મતલબ 10 દિવસમાં તો કોઈ દિવસ નહીં પતે, બીજા 2-3 દિવસ તો ઉપર લાગવાના જ. તો અહીંયા એ લોકો એમ કીધું કે 8 દિવસ વધારે લાગ્યા. પહેલા કામ માની લો કે 10 દિવસમાં પતતું હતું તો હવે 18 દિવસમાં પતવાના એક્ઝામ્પલ છે. એમની સમજી લેતો કે ખરેખરમાં 10 દિવસમાં પતતું હતું આ કામ. ક્લિયર છે? 8 દિવસ વધારે લાગ્યા. તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. કેવી રીતના શોધો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે? કેટલા દિવસમાં કામ પૂરું થાય? 150 માણસ રોજ કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય તે થોડું આપેલું છે કે 8 બાદ કરી દેમ. ચાલો અહીંયા તમારે કીર્તન તમારું વાક્ય સાંભળ. સવાલ છે કેટલા દિવસમાં કામ પૂરું થાય તે શોધો. હવે આ કેટલા દિવસનો મતલબ કઈ સિસ્ટમ થઈ ખબર? કે જે સિસ્ટમમાં રોજ 4 માણસ કામ છોડી દે તે સિસ્ટમ, કે રોજ 150 માણસ કામ કરે તે સિસ્ટમ? તો રકમમાં સ્ટાર્ટિંગથી તમને વાત શું કરી છે કે રોજ 4 માણસ કામ છોડી દે છે. તો રોજ 4 માણસ કામ છોડી દે તો કામ પૂરું થતા કેટલો દિવસ લાગે તે શોધવાનું. એટલે કે અહીંયા કેટલા દિવસમાં કામ પૂરું થાય તે કઈ સિસ્ટમમાં શોધવાનું છે? રોજ 4 માણસ કામ છોડી દે તે પદ્ધતિમાં શોધવાનું છે. તો અહીંયા ધારી લેવો. ધારો કે જો રોજ 4 માણસો કામ છોડી દે, જાનકી જો રોજ 4 માણસો કામ છોડી દે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? કામ n દિવસમાં પૂરું થાય છે. આપણે n ધારી લીધું. કીર્તન એનો મતલબ કે આપણે આ દાખલામાં શું શોધવાનું? n. શું શોધવાનું? n. કેવી રીતના શોધીએ n? ચાલો હવે હું તમને સમજાવું, વાતને સમજો, તમે આખી ગેમને સમજો. તો એકદમ સિમ્પલ તમને સમજાવું કે ભાઈ એક કામ પટાવવું હોય ને માંજી, તારે એક કામ પટાવવું છે. કેટલા કામ પટાવવા છે? એક. અને એક કામ તારે એક દિવસમાં પટાવવું હોય તો 64 માણસ જોઈએ છે. કેટલા માણસ? 64. પણ માની લે તારી પાસે 64 માણસ નથી, તારી પાસે કેટલા માણસ છે ખબર? 32. તો એનો મતલબ એ કામ એક દિવસમાં નહીં પતે. કેટલા દિવસમાં? કેવી રીતના 2 દિવસ? હા એથી જ વાત છે ને કે 64 માણસ હોય તો આખા દિવસમાં કામ પટવાનું હતું, પણ માણસ અડધા છે તો કામ અડધું જ પતે. સમજ પડી? પણ માની લો કે 16 માણસ હોય તો હવે એ કામ પૂરું થતા 16 ચોક 64, 4 દિવસ લાગે. એ જ ગેમ આમાં છે, એ જ ગેમ આમાં છે. માની લેવો કે રોજ માણસો કામ છોડતા નથી. પહેલા દિવસે 150, બીજા દિવસે કેટલા માણસ? 150, ત્રીજા દિવસે બી 150. એટલા કામ જે દિવસે પટ્યું તે દિવસે બી કેટલા માણસ? 150. અને હવે આ બીજી સિસ્ટમ છે કે જેમાં માણસો કામ છોડી દે છે. પહેલા દિવસે 150, બીજા દિવસે 146, ત્રીજા દિવસે 142, પછી 138 અને છેલ્લા દિવસે રામ જાણે. બરાબર? તો વાતને સમજો, છે તો કામ જ. એટલે અહીંયા કામ પૂરું થવા માટે જે રોજ માણસો છે તેનો જે સરવાળો થવાનો એ જ સરવાળો અહીંયા થવાનો. હા કે ના? મારી વાત સમજ પડી? મેં તમને જે ઉદાહરણ આપ્યું કે એક દિવસમાં 64 માણસ જોઈતા હોય તો એ 64 જોઈએ જ. પછી એ 64, પછી તમે 32 માણસને 2 દિવસ કામ કરાવો તો બી એ 64 જ થાય, કે 16 કરીને તમે 4 દિવસ કામ કરાવો તો બી એ 64 છે. બે વખતે સરવાળો એક સરખો જ થશે તો જ આ કામ પૂરું થશે. જો 64 માણસો, જો 150 માણસોના હાથ રોજ કામ કરે તો એ કામ જેટલા દિવસમાં પૂરું થતું હોય એનો સરવાળો, અને 4-4 દિવસ પ્રમાણે જે બી માણસ ઓછા થાય, 4-4 માણસ ઓછા થાય, પછી જેટલા ભલે 8 દિવસ વધારે કામ કરવું પડ્યું જાનકી, પણ એ સરવાળો તો માણસોનો એટલો જ થશે. અહીંયા કેટલા દિવસમાં કામ પટ્યું? n દિવસમાં. અહીંયા કેટલા દિવસમાં કામ પટ્યું? રકમમાં સમજો ખર્ચ. n - 8 દિવસમાં. કેમ કે રકમ એમ કહે છે
આ સિસ્ટમમાં જેટલા દિવસમાં કામ પતે એના કરતાં આ સિસ્ટમમાં 8 દિવસ વધારે લાગે. આમાં 8 વધારે લાગે તો એનો મતલબ ઊંધું કરીએ તો આના કરતાં આમાં 8 ઓછા કહેવાય. આનાથી આમાં 8 વધારે તો એનું ઊંધું, આનાથી આમાં 8 ઓછા. એટલે આ n-8 પદોનો સરવાળો કરો ને આ n પદોનો સરવાળો. આ બે સરવાળા કેવા છે? સરખા. અને પછી n હોત પુષ્પારામાં રાજેન્દ્ર. ચાલો, પ્રથમ દિવસે માણસોની સંખ્યા કેટલી છે? 150. તો હવે n-8 દિવસ ઉભા રહેજો. જો રોજ નહીં, ઓકે, જો રોજ 150 માણસો, જો 150 માણસો રોજ કામ કરે, 150 માણસો રોજ કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? બોલ પુષ્પા. n-8 દિવસમાં પૂરું થાય. તો એનો મતલબ કે પહેલી જે સિસ્ટમ છે કે જેમાં રોજ 150 માણસ કામ કરે, પહેલા દિવસે 150, બીજા દિવસે 150, ત્રીજા દિવસે 150, છેલ્લા દિવસે 150. કેટલી વખત 150? n-8 દિવસ, એટલે n-8 વખત. અને માની લેવો કે રોજ 4 માણસો કામ છોડી દે. પહેલા દિવસે 150 માણસે કામ કર્યું, બીજા દિવસે 4 માણસે કામ છોડી દીધું, 146 કામ કર્યું, પછી 142. આવું કેટલા દિવસ? n દિવસ, એટલે n વખત. તો આ બે વખતે માણસોની સંખ્યાનો સરવાળો કેટલો થશે? સરખો. આ સમજ પડી ગઈ? ચલો, મને આ સરવાળો કેવો? કીર્તન ફટાફટ મને કે આ સરવાળો 150 કેટલી વખત છે? n-8 વખત. તો આ સરવાળો થાય 150 × n-8. સાચી વાત? આ કઈ શ્રેણી બની ગઈ ભાઈ? સમાંતર શ્રેણી ના n પદોના સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં 2a + n-1 × d. n/2 માં n હોધવાનો છે. 2a 2 × 150 પ્લસ n-1 × d. સામાન્ય તફાવત કેટલો છે? -4. કૌંસ ખોલો. 150 n 15 n × 150 કૌંસ ખોલ પુષ્પારામ, -4n + 4. 150n - 1200 ખોલો કૌંસ. આ બેલા લખી કરો ને, આ -4n² ને આ 150 માં 4 ઉમેરીએ તો 154n. બેવને ડાબી સાઈડ લઈ આવો. 4n². જોજો, 150n - 154n -4n ને આ -1200 કેટલા વડે ભગાશે આખાને? 4 વડે. તો n² -n ને 4 × 12 300. 300 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 થાય. જલ્દી કેજો. ત્રણ ગુણ્યા 100, 100 ના અવયવ 25 ચોક 100 પડી ગયા અવયવ. 3 ગુણ્યા 4 ગુણ્યા 25 3 ચોક. એટલે કે 25 ને 12 ની મેળ પર એમ ને ભાઈ? ગણતરીમાં કશે ભૂલ નથી કરી ને? 15 × 120. ચાલો, તો કઈ બીજું વિચારો ને. 3 2 દુ 4 5 5 25 5 તાલી 15 5 દુ 10 દુ 20 ની મેળ પડે. 5 5 25 3 દુ 6 દુ 12. એટલે અહીંયા કઈ ભૂલ છે? કેમ ભૂલ છે? n-8 150n 15 થમ તો 120 જ થાય. n/2 કૌંસમાં 2a + n-1 × d. અલા બે હાથે બે ની ઉડે, કેમ કે બે આખા હાથે ગુણાકારમાં નથી. કોને ઉડાવડાવેલો? અલા હું લોચા મરાવ્યા કરે? ધ્યાન આપને. 150 ના ડબલ 300. ચાલો, n/2 કૌંસમાં -4n + 304. હવે છે ને આમાંથી બે કોમન નીકળી શકે છે. તો બે કોમન કરીને ઉડાડી દઈએ.
n/2 ઇન્ટુ 2 ઇન્ટુ -2n 15 ને 2 152 આવશે. હવે આ 2 ઉડાડી દેવાય. હવે n ને અંદર ગુણી કરો. 150n ઓછા 1200. પુષ્પા વગર કામની બકબક નહીં કર, ધ્યાન આપ. બોલની આ સ્ટેપ બોલની. આ ગુણાકાર બોલા હે તારથી, બોલતો. આટલું હો નહીં બોલાયું. ચાલો 2n² 150n ઓછા 152n -2n ઓછા 1200 ભાગી નાખો. n² -n ઓછા 600. હવે અવયવ પાડી આપો. 6 ગુણ્યા 100, 100 ના અવયવ 25 ચોક 100. 6 ગુણ્યા 4 ગુણ્યા 25, 6 ચોક 24 ગુણ્યા 25 પડી ગયા. n ઓછા 25 n વત્તા 24 માટે n બરાબર 25 અથવા n બરાબર -24. કામ -24 દિવસમાં પૂરું થયું. ખોટી વાત. એનો મતલબ આવી ગયો જવાબ. માટે કામ કેટલા દિવસમાં પૂરું થાય? 25 દિવસમાં. કામ 25 દિવસમાં પૂરું થાય. ક્યારે ખબર પુષ્પારાજ? કે જ્યારે રોજ 4 માણસ કામ છોડી દે, પણ 4 માણસ કામ નહીં છોડતે તો 8 દિવસ વહેલું પતતે. 25 ઓછા 8 17 દિવસમાં આ કામ પતી જતે. પણ તું માણસ જ એવા લાવેલો કે રોજના 4 દિહાડી મજદૂર છોડીને જતા રહી. હવે તારે જ મજદૂરી કરવાની. રોક કે દિખા શેખાવત. બસ ચેપ્ટર પૂરું થાય છે. ઘરે ગઈને બધા દાખલા લખી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર આપણે ચાલુ કરીશું. અને પછીનું ચેપ્ટર રેખાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.